નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એક એવા વિષય ઉપરની ચર્ચા કરવાના છીએ જે તમને, મને, આપણને સૌને સ્પર્શે છે. વાત છે ડીઝલ અને પેટ્રોલના ભાવની. એક સમય એવો હતો જ્યારે સરકાર ઓઇલ માર્કેટિંગ કંપનીઓને ભાવ નક્કી કરીને આપતી હતી અને એ ભાવે ખોટ ખાઈને પણ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલ વેચતી હતી. એ સિદ્ધાંતમાં ફેરફાર આવ્યો. સરકાર જે લાખો કરોડોની સબસિડીઓ ઓઇલ માર્કેટિંગ કંપનીઓને ચૂકવતી હતી એ વધતી જતી હતી. એમાંથી સરકાર મુક્ત થઈ અને ભાવને ફ્રી માર્કેટ જેને કહેવાય તે રીતે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના પ્રવર્તમાન ભાવો સાથે ભાવની વધઘટ કરવાની ઓઇલ માર્કેટિંગ કંપનીઓને છૂટ મળી ગઈ. આનંદ થાય એવી વાત હતી. સરળ સિદ્ધાંત છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વધે તો પેટ્રોલ ડીઝલના ભાવ વધે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ઘટે તો પેટ્રોલ ડીઝલના ભાવ ઘટે. આવું સામાન્ય સમજ સૌની હતી અને એટલે જે મુક્ત બજારના સિદ્ધાંત અનુસાર આંતરરાષ્ટ્રીય બજારમાં થતી ક્રૂડ ઓઇલના બેરલ પ્રતિ બેરલના જે ભાવ હતા તેની સાથે જોડીને આ ભાવ બાંધવાની જે વાત હતી તે શરૂઆતમાં સૌને સારી લાગી. થયું શું દર્શક મિત્રો? 2003-04માં $1 બરાબર 46.58 રૂપિયાનો હોડિયામણનો દર હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ 27.98 એટલે લગભગ $28 પ્રતિ બેરલ હતું. ફુગાવાનો દર 3.82% હતો. ત્યારે એવરેજ પેટ્રોલ પ્રાઇસીસ 34.41 રૂપિયા પ્રતિ લીટર હતી. મેં તમને હુંડિયામણનો ભાવ એટલા માટે આપ્યો કે 80% જેટલી આ દેશની જરૂરિયાત ક્રૂડ ઓઇલની ઇમ્પોર્ટ દ્વારા પૂરી કરવામાં આવે છે. આપણે માત્ર આપણી જરૂરિયાતના 20% કે ક્યારેક એથી ઓછું ક્રૂડ ઓઇલ પેદા કરીએ છીએ ને એના કારણે આપણે ઇમ્પોર્ટ ડિપેન્ડન્ટ છીએ જ્યાં સુધી પેટ્રોલ અને ડીઝલના પ્રાપ્તિને લાગે વળગે છે ત્યાં સુધી. 2010-11માં ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલ $85 પહોંચ્યું. ડોલરનો ભાવ 45 રૂપિયા 73 પૈસા હતો. ફુગાવો 9.5% હતો. ત્યારે એવરેજ પેટ્રોલ પ્રાઇસીસ લગભગ 69.11 પ્રતિ લીટર હતી. 2019-20માં ક્રૂડ ઓઇલના ભાવ $62.54 પ્રતિ બેરલ, $1 70.92 રૂપિયા, ફુગાવાનો દર 4% અને એવરેજ પેટ્રોલ પ્રાઇસીસ 73.7 રૂપિયા પ્રતિ લીટર થઈ. 2011-12માં ક્રૂડ ઓઇલના ભાવ $118.89 એ સૌથી ઊંચામાં ઊંચા ભાવ હતા છેલ્લો જે આપણે 2003થી અત્યાર સુધીનો 20 વર્ષનો ગાળો લીધો એમાં. ત્યારે હુંડિયામણનો દર $1.46.67 રૂપિયા હતો. ફુગાવાનો દર 10% હતો. ત્યારે પણ એવરેજ પેટ્રોલ પ્રાઇસીસ 70 રૂપિયાથી જસ્ટ નીચે 69 રૂપિયા 11 પૈસા હતી. આજે ક્રૂડના ભાવ પ્રતિ બેરલ 61 અમેરિકન ડોલર છે. જો સરળ ગુણોત્તર મૂકવો હોય આપણે તો $112 હતા ત્યારે 70 રૂપિયા હતા ક્રૂડ એવરેજ પ્રાઇસીસ. તો એનાથી અડધા લગભગ $60 જ્યારે પ્રતિ બેરલ ભાવ હોય ત્યારે ખરેખર તો અપેક્ષા એવી હોય કે ક્રૂડ ઓઇલના આ ઘટતા જતા ભાવનો લાભ પેટ્રોલ અને ડીઝલ વાપરનારને મળે અને એના સરેરાશ કિંમત એ ક્યાંક લગભગ 30 થી 32 રૂપિયાની આજુબાજુ પ્રતિ લીટર હોવી જોઈએ. પણ એવું છે નહીં. આજે દેશમાં સતત ત્રીજા દિવસે ગઈકાલે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે. છેલ્લે ગુરુવાર તારીખ 11 ફેબ્રુઆરીના દિવસે સરકારી કંપનીઓએ પેટ્રોલના ભાવમાં 25 પૈસા અને ડીઝલના ભાવમાં 30 પૈસાનો વધારો કર્યો હતો. સરકારી કંપનીઓને પેટ્રોલ અને ડીઝલના ભાવ
એ પેલા કમાઉ દીકરા જેવા સાબિત થતા હોય તેવું લાગે છે. પરિણામે અમદાવાદમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 85 રૂપિયા અને 10 પૈસા, ડીઝલનો પ્રતિ લીટર ભાવ થયો 84 રૂપિયા અને 2 પૈસા, દિલ્હીમાં 87-85, મુંબઈમાં 94-36 અને દિલ્હીમાં ડીઝલનો ભાવ 78 રૂપિયા 3 પૈસા, મુંબઈમાં 84-94 થયો. પેટ્રોલના રિટેલ ભાવમાં સરકારની એક્સાઇઝ ડ્યુટી, હવે જે સમજવાની વાત આવે છે દર્શક મિત્રો કે ભાવ કેમ નથી ઘટતા, સરકારની એક્સાઇઝ ડ્યુટી અને વેટ હવે એમાં જે ખરી જગલરી છે, ખરી જાદુગીરી છે તે આવે છે 61% છે. ડીઝલમાં આ પ્રમાણ 56% છે. એટલે અમદાવાદમાં પેટ્રોલના ભાવ પ્રતિ લીટર 85 હોય તો એમાંથી લગભગ 52 રૂપિયા સરકાર લઈ જાય છે. કેન્દ્ર અને રાજ્યોને સૌથી વધુ ટેક્સ પેટ્રોલિયમમાંથી મળે છે. આ કારણથી પેટ્રોલિયમ પર જીએસટી સ્વીકારાતો નથી, કારણ કે જો એ સ્વીકારાય તો 61% ને બદલે 28%નો જ બોજો પડે. સીધે સીધો 33%નો ફાયદો એ વપરાશકારને થાય. ક્રૂડ સસ્તું થાય ત્યારે સરકાર ટેક્સ વધારી અને પેટ્રોલ ડીઝલ મોંઘા રાખે છે. લોકડાઉન વખતે ક્રૂડ ઓઇલનો ભાવ $30 પ્રતિ બેરલ હતો, જે આજના $61 પ્રતિ બેરલ કરતાં અડધાથી પણ ઓછો ગણાય. તે સમયે સરકારે પેટ્રોલ અને ડીઝલ પર 11 થી 13 રૂપિયા પ્રતિ લીટર સુધી ટેક્સનું ભારણ નાખ્યું હતું. હવે જ્યારે ક્રૂડ ઓઇલના ભાવ વધી રહ્યા છે ત્યારે સરકાર જો લોકડાઉન વખતે લાદેલા ટેક્સ પાછા ખેંચે તો પેટ્રોલ અને ડીઝલમાં પ્રતિ લીટર સરેરાશ 13 રૂપિયાનો ઘટાડો થવો જોઈએ. આમ થવાની શક્યતાઓ નહીવત છે. કેન્દ્ર સરકારનો પેટ્રોલ પ્લાનિંગ એનાલિસિસ સેલ એટલે કે પીપીએસસી જ પેટ્રોલિયમ કંપનીના રેટ અને ટેક્સની ગણતરી કરે છે. ગયા 300 દિવસમાં 60 દિવસ એવા હતા જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા, જ્યારે પેટ્રોલ 7 દિવસ અને ડીઝલના ભાવમાં 21 દિવસ ઘટાડો થયો. 250 દિવસ કિંમતમાં કોઈ ફેરફાર ન કરાયો. એમ કહેવું કે પેટ્રોલ ડીઝલ ઓલ ટાઈમ હાઈ છે તે અસંગત છે. પેટ્રોલ કે ડીઝલ ક્રૂડમાંથી બને છે. આપણા દેશની કુલ જરૂરિયાતના 80% ક્રૂડ આપણે આયાત કરીએ છીએ. સ્વાભાવિક રીતે બે જ કારણો ભાવ વધારો માટે જવાબદાર ગણી શકાય. પહેલું, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના વધતા ભાવ, અને બીજું ડોલરની સરખામણીમાં નબળો પડતો રૂપિયો. આ સામે આપણે નિસહાય છીએ. એમાં કોઈ દેશની સરકાર કશું જ ના કરી શકે. આપણે જરૂરિયાતના પ્રમાણમાં આ બંને પરિબળો એટલા અસરકારક નથી જેટલું અસરકારક પેલું એક્સાઇઝ ડ્યુટી અને વેટના ભારણનો 61%નો બોજ છે. આની ભારતીય અર્થવ્યવસ્થામાં સામાન્ય માણસ પર, ઉદ્યોગો પર અને ટ્રાન્સપોર્ટ સેક્ટર પર શું અસર પડે છે તેની આજે આપણે ચર્ચા કરવા છે. દર્શક મિત્રો, ક્રૂડ ઓઇલ અને એમાંથી બનતા પેટ્રોલ અને ડીઝલ, તમારે અર્થશાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે સાર્વત્રિક દરેક ક્ષેત્રને ક્યાંક ને ક્યાંક બોઝિલ કરવું હોય, બોજો નાખવો હોય તો તમે ક્રૂડ પ્રાઇસીસ અથવા તો એનર્જી પ્રાઇસીસને તમે અડો એટલે આપોઆપ દરેક ગૃહિણીને એનું બળતણ મોંઘું થાય. નોકરિયાત માણસ સ્કૂટર પર જતો હોય, મોટરસાયકલ પર જતો હોય તો એનું બળતણ મોંઘું થાય. બસમાં તમે મુસાફરી કરતા હો તો એ બસોને એમનું ડીઝલ મોંઘું થાય. ટ્રકો જે આપણું રોજબરોજની વસ્તુઓનું પરિવહન કરે છે, શાકભાજીથી માંડીને જીવન જરૂરિયાતની વસ્તુઓનું, એ ટ્રકોને ડીઝલના ભાવ વધે તો એનો સીધો બોજ એમના પર પણ પડે. પરિણામે એક આખું વિષચક્ર મોંઘવારીનું ઊભું કરવાનું, ભાવ વધારેનું વિષચક્ર ઊભું કરવાનું કામ એ ઉર્જાનો ભાવ વધારો કરે છે. ત્યારે આજે આપણે નિષ્ણાત પેનલના માધ્યમ થકી એ જાણવું છે કે ખરેખર આ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારો, છાશવારે ઝીકાતા 20 પૈસા 25 પૈસાના ભાવ વધારાની શું અસર સામાન્ય માણસ પર થાય છે, શું અસર દેશની અર્થવ્યવસ્થા પર થાય છે. આપણે સરકારને પૈસા, નાણાં ઊભા કરવાના વિવિધ રસ્તાઓ અપનાવવાની સંપૂર્ણ છૂટ છે, કારણ કે સરકાર જો એ નહીં કરે તો એને નોટો છાપવી પડશે, અને નોટો છાપશે તો ફુગાવો થશે. એટલે સરકારની જે ટેક્સ બાસ્કેટ છે એમાં ક્યાંથી કેટલું લાવવું એ સરકારની મુનસફી પર આધાર રાખે છે. પણ એક કામધેનુ ગાય જેમ હાથમાં આવી ગઈ હોય તેમ પેટ્રોલ અને ડીઝલમાંથી જરૂર પડે ત્યારે વધારાની આવકો ઊભી કરવાની જે વૃત્તિ છે એ વખતો વખતની સરકારો અપનાવતી આવી છે
અને અત્યારે પણ અપનાવાઈ રહી છે, એમાં કોઈ શંકા નથી. આજે આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે મુકેશભાઈ પરીખ, ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રોટેક્શન એન્ડ એક્શન કમિટીના મુકેશભાઈ પ્રમુખ છે. ગ્રાહકોના અધિકારો અને તેમની સુરક્ષા માટે કામ કરતા કર્મશીલ છે. એમની બાજુમાં છે અરવિંદભાઈ ઠક્કર, ગુજરાત સ્ટેટ પેટ્રોલ પંપ ડીલર્સ એસોસિએશનના અરવિંદભાઈ પ્રમુખ છે અને પેટ્રોલ પંપ થકી જે કંઈ વ્યવસ્થાપન થાય છે ડીઝલ અને પેટ્રોલનું, તેની જે આખી એ કોમ્યુનિટી છે એના એ મોભી છે. એમને એ માર્ગદર્શન આપવાનું, નેતૃત્વ પૂરું પાડવાનું કામ કરે છે. ડૉક્ટર હિમાનીબેન બક્ષી અમદાવાદ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર છે. બેનશ્રી 14મા નાણાં પંચ માટેના રિસર્ચ સ્ટડી સાથે સંકળાઈ ચૂક્યા છે. પબ્લિક ફાઇનાન્સ અને પબ્લિક ડેવલપમેન્ટ ઇકોનોમિક્સ તેમના રસના વિષયો છે. આમ હિમાનીબેન એ એક સિનિયર અર્થશાસ્ત્રી છે, એકેડેમિશિયન છે અને અર્થશાસ્ત્રને લગતા વિવિધ પાસાઓથી એમને પનારો પાડવાનો થાય છે અને એટલા માટે એ રિસર્ચ અને રિસર્ચ આધારિત અભ્યાસો સાથે પણ જોડાતા રહે છે. શરૂઆત કરીશું હિમાનીબેન આપથી, કારણ કે આ બંને મહાનુભાવોની સરખામણીમાં આપ એકેડેમિક્સમાંથી આવો છો. આપ એક અલગ દ્રષ્ટિથી તટસ્થ રીતે એક એનાલિસ્ટ તરીકે આ સમગ્ર વાતને જુઓ છો. મધ્યમ વર્ગથી માંડીને ઉદ્યોગો સુધી સાર્વત્રિક ભાવ વધારો એ તમે ઉર્જાને અડો એટલે થાય. તો આ પેટ્રોલ ને ડીઝલના ભાવ જે રીતે આપણા ત્યાં રહે છે એના એક અર્થશાસ્ત્રી તરીકે આપ એને કઈ રીતે જુઓ છો? શું આપને લાગે છે કે એને પણ આ વેટમાંથી કાઢીને તમારે કોમન ટેક્સમાં સામેલ કરવા જોઈએ? જો એના થકી ખોટ જાય, કારણ કે ખાસી ખોટ જશે, તો એ ખોટ ભરપાઈ કરવા માટે સરકાર નાણાં ક્યાંથી લેશે? વિવિધ બાબતો મૂંઝવતા પ્રશ્નો આપણને આપણા સામે લાવીને મૂકે છે. એટલે એ જીએસટી ને વેટ, પેટ્રોલ અને ડીઝલ, રૂપિયાની પેરિટી, એના ઊંડિયામણના ભાવ અને ફુગાવો, આ બધાને સાથે જોડીને આ પ્રશ્નને આપ એક અર્થશાસ્ત્રી તરીકે કઈ રીતે જુઓ છો? બહુ સરસ પ્રશ્ન છે અને આપણને બધાને નજીકથી લાગતો વળગતો છે. હું ઇકોનોમિક્સ ભણાવું એટલે ઘરમાંથી પણ બધા પૂછે કે પેટ્રોલના ભાવ આટલા બધા કેમ વધે છે? તો સૌથી પહેલું એક આખું સ્ટ્રક્ચર સમજે કે જે ભાવે આપણે પેટ્રોલ ખરીદીએ છીએ એમાં સૌથી પહેલું તો આવે છે કે જે ક્રૂડ ઓઇલ આપણે ઇન્ટરનેશનલ માર્કેટમાંથી ખરીદીએ એ કોસ્ટ લાગે. એના પછી આપણે રૂપિયા અને એને ડોલરમાં ચૂકવવા પડે છે એ પૈસા, એટલે રૂપિયાનું કન્વર્ઝન ડોલરમાં થાય એટલે ત્યાં પાછી એક કોસ્ટની ગણતરી આવે. એ પછીથી ભારતમાં રિફાઇનિંગ થાય. આપણે ક્રૂડ ઓઇલ લઈએ છીએ અને મોટા ભાગનું આપણું જે ક્રૂડ ઓઇલ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ એ ઓપેક કન્ટ્રીઝ પાસેથી લઈએ છીએ. પછી એને રિફાઇન કરીને આપણે ત્યાં ડિસ્ટ્રીબ્યુશનમાં આવે પેટ્રોલિયમ કંપનીઝ મારફતે, એટલે પેટ્રોલ પંપ ઉપર. પણ એની વચ્ચે એક આવે છે બે પ્રકારના ટેક્સ જે લાગુ પડે છે. એક એક્સાઇઝ ડ્યુટી કે જે કેન્દ્ર સરકાર લાગુ પડે અને બીજું છે વેલ્યુ એડેડ ટેક્સ જે રાજ્ય સરકાર લાગુ પડે. હવે 2017માં જ્યારે આપણે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાવ્યા ત્યારે બીજા બધા જ વેટ અને બીજી બધી જ એક્સાઇઝ ડ્યુટીને આપણે જીએસટીમાં મર્જ કરી નાખી. પણ કેન્દ્ર સરકારના લેવલે એક્સાઇઝ ડ્યુટી પેટ્રોલિયમ પ્રોડક્ટની એમાંથી બહાર રાખી અને રાજ્ય કક્ષાએ લીકર અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ આ બે વેટને આપણે જીએસટીમાંથી બહાર રાખ્યા. પહેલું એનું એક કારણ, તમે જે મને પૂછતા હતા જીએસટીમાં કેમ નથી, એનું કારણ એવું છે કે જ્યારે જીએસટી આવ્યું ત્યારે મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ કે જે લોકો ખરેખર મેન્યુફેક્ચરિંગ સ્ટેટ છે, જે લોકો રાજ્યો ઉત્પાદન વધારે કરે છે, એ લોકો રાજ્યોને એવો ડર હતો કે અમારી રાજ્યની આવક જીએસટીમાં ઓછી થઈ જશે. એટલે કેન્દ્ર સરકારે એવો પ્રોમિસ કર્યું કે ભાઈ તમારી દર વર્ષે 14% ટેક્સ રેવન્યુ વધવી જોઈએ અને જો કોઈક વર્ષે 14 ને બદલે 10% વધી તો બાકીના 4%નું કમ્પન્સેશન અમે તમને આપીશું. એટલે કેન્દ્ર સરકારની આ પ્રોમિસ ઉપર આ બધા રાજ્યો તૈયાર થયા કે સારું, કારણ કે આટલા દરે જો આવક ન વધે તો રાજ્યનું ફાઇનાન્સીસ ખોરવાઈ જાય. હવે એમાં એવું હતું કે 14% થી વધારે ઓછું ન થાય
માટે બે પ્રોડક્ટ્સ એટલે પેટ્રોલિયમ અને લીકર આ બે છે ને પેલી રેવન્યુ જનરેટિંગ સોર્સ હતા, એને એ બહુ મહત્વના સોર્सेस હતા, એટલે એને સરકારે એમાંથી બાકાત રાખ્યા કે સમય જતાં આપણે વિચારીશું કે જીએસટી કેવું પરફોર્મ કરે છે ને પછી આપણે એડ કરીશું ને એના આધારે જીએસટી કાઉન્સિલમાં આ નક્કી થયું. હવે આ એક માહોલ થયો એટલે અત્યારની તારીખમાં પણ વેલ્યુ એડેડ ટેક્સ જે પેટ્રોલમાંથી આવે છે એની ઉપર રાજ્ય સરકાર ખૂબ નિર્ભર હતી, ગુજરાત સરકાર પણ. અને જો હું તમને ગણતરી આપું કે લગભગ છેલ્લા ઘણા સમયથી જીએસટીની આવકમાં ઘટાડો હતો, કોવિડની પહેલા પણ જીએસટીની આવકમાં ઘટાડો હતો, એટલે આમ પણ રાજ્યો કેન્દ્ર પાસેથી પૈસા માંગતા હતા અને કેન્દ્રએ પૈસા નહીં આપ્યા. એમાં પાછું લોકડાઉન આવ્યું. હવે લોકડાઉન દરમિયાનની જો હું તમને પ્રાઇસ અને ડિમાન્ડની વાત કરું તો એપ્રિલ 2020 થી નવેમ્બર 2020 સુધીમાં લગભગ 10 મિલિયન જેટલો પેટ્રોલની ડિમાન્ડમાં ઘટાડો થયો. આનો અર્થ શું થાય કે સરકારની આવકમાં ઘટાડો થાય. ખરેખર તો થવો જોઈએ ને, કારણ કે પેટ્રોલ લોકો ખરીદતા નહોતા, લોકડાઉન હતું, લોજિસ્ટિક્સ ટ્રાન્સપોર્ટેશન બંધ હતું, લોકો ઓફિસ નહોતા જતા, એટલે પેટ્રોલની માંગમાં ઘટાડો થયો. એની સામે જીએસટીની માંગમાં ઘટાડો થયો, એટલે એને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકારે આ સમય દરમિયાન જ પેટ્રોલ અને ડીઝલની એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કર્યો. અને જોવાનું એ છે કે આજ એપ્રિલ 2020 થી નવેમ્બર 2020 દરમિયાન જ સરકારની પેટ્રોલની એક્સાઇઝ ડ્યુટીમાં 48% વધારો થયો. એટલે એક બાજુ પેટ્રોલની માંગમાં ઘટાડો થયો, ખરીદમાં ઘટાડો થયો, અને બીજી બાજુ સરકારની એક્સાઇઝમાં વધારો થયો. એનું કારણ એવું છે કે 2014માં પેટ્રોલ ઉપર જે એક્સાઇઝ ડ્યુટી હતી એ લગભગ 9 રૂપિયાને 48 પૈસા પર લીટર હતી, અને ડીઝલ ઉપર લગભગ 3 રૂપિયાને 56 પૈસા પર લીટર હતી. એનો વધારો કરતા આપણે આગળ આવ્યા અને 2020માં આપણે સીધો 13 રૂપિયાનો વધારો કરી નાખ્યો, કારણ કે આપણે રેવન્યુ જોઈતી હતી. અને એમ કરતા આજની તારીખમાં પેટ્રોલ ઉપર કેન્દ્ર સરકારની એક્સાઇઝ 32 રૂપિયાને 98 પૈસા છે અને ડીઝલ ઉપર 31 રૂપિયાને 83 પૈસા છે. એટલે બહુ જ મોટો ફરક આવે. આ લગભગ અત્યારે જે આપણે પેટ્રોલના પૈસા કે ડીઝલના પૈસા ચૂકવીએ છીએ એમાંથી 39% તો માત્ર કેન્દ્ર સરકાર એક્સાઇઝ ડ્યુટીમાં લઈ જાય છે, અને ડીઝલમાં લગભગ 42.5% કેન્દ્ર સરકાર એક્સાઇઝમાં લઈ જાય છે. એ પછી દરેક રાજ્યો એની ઉપર વેટ લાગુ પડે. હવે એમાં હું એક સારી અને એક ક્રિટિકલ વાત કરું કે ગુજરાત સરકારનો પેટ્રોલ ઉપરનો વેટ બીજા રાજ્યો કરતા ઓછો, વર્ષોથી એને રિફોર્મ લાવ્યું હતું. પણ ધારો કે અત્યારના આંકડા આપું તો ગુજરાત સરકારે જૂન 2020માં 17% થી લઈને 20.1% વેટ કરી નાખ્યું ને 4% ઉપર સેસ, જે લગભગ 24%, અને ડીઝલ ઉપર પણ 24.2% આવું છે. દિલ્હી સરકારનો વેટ 30% છે પેટ્રોલ ઉપર. મુંબઈ ગવર્મેન્ટ મુંબઈ મહારાષ્ટ્રમાં મુંબઈમાં અલગ ટેક્સ છે. મુંબઈમાં લગભગ 26% વેટ છે અને પાછું 10 રૂપિયા પર લીટર ચાર્જીસ લે છે. એટલે આમ જોવા જાવ તો ગુજરાત સરકારે પેટ્રોલ ઉપર રિલેટિવલી બીજા રાજ્યો કરતા ઓછો ટેક્સ લાગુ પડ્યો. પણ ચિંતાનો વિષય બીજો છે કે દિલ્હીમાં ડીઝલ ઉપર માત્ર 16.75% વેટ છે, ગુજરાતમાં એ 20% વત્તા 4% સેસ. એવી જ રીતે મુંબઈમાં પણ 24% વેટ ખરો, પણ ઉપરથી માત્ર 3 રૂપિયા પર લીટર છે. એટલે ગુજરાત સરકારે પેટ્રોલ અને ડીઝલ ઉપરના વેટમાં કોઈ મેજર તફાવત કર્યો નથી જે બીજા રાજ્યો. એટલે દિલ્હીમાં અત્યારે પેટ્રોલ ભલે 88 રૂપિયા મળે પણ ડીઝલ તો 78 રૂપિયા મળે છે. મુંબઈમાં પણ પેટ્રોલ ભલે 94 રૂપિયા મળે પણ ડીઝલ તો 85 રૂપિયા મળે છે. એટલે શું થયું કે બીજા રાજ્યોની સરકારે લોજિસ્ટિક અને ટ્રાન્સપોર્ટેશનને મોંઘું ન થાય રિલેટિવલી એનું ધ્યાન રાખ્યું. એટલે મારા ઘરે જે દૂધ રોજ સવારે ટ્રાન્સપોર્ટ થઈને આવે છે, શાકભાજી જે આવે છે, એની ઉપર આ કોસ્ટનું ભારણ ઓછું આવે. જ્યારે ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આપણને એટલો તફાવત નથી દેખાતો,
કારણ કે ટેક્સમાં એટલો ફરક નથી. જી ધન્યવાદ. મુકેશભાઈ, આપ તો ખરેખર વપરાશકારોને, ગ્રાહકોને, એ તબક્કાને આપ એનું પ્રતિનિધિત્વ કરો છો. આપ કઈ રીતે જુઓ છો જે ભાવ વધતા ચાલ્યા ડીઝલના, પેટ્રોલના, અને પરિણામે આજે જે પરિસ્થિતિ છે, આપણે ભાવ શું છે બેને બહુ વિગતવાર સમજાવી દીધું છે. એનું જસ્ટિફિકેશન આપવાના અથવા તો એના બીજી ચિંતામાં પડવાની અત્યારે આપણે હવે આગળ પ્રયત્ન નહીં કરીએ. આ જે ભાવ છે ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના, એને આપ ગ્રાહકોની દ્રષ્ટિએ જોવા માંગતા હો તો કઈ રીતે જુઓ? ચોક્કસ જયનારાયણભાઈ બેને કહ્યું એ સાચું છે, ચિંતાનો વિષય છે. દેશના કરોડો ગ્રાહકો માટે પેટ્રોલ અને ડીઝલનો બેફામ ભાવ વધારો કેટલી ચિંતાનો વિષય છે. ગ્રાહકોના ખિસ્સા પર કેટલો બોજો પડે છે એ આપણે બધા જ સમજીએ છીએ, જાણીએ છીએ ને અનુભવ કરીએ છીએ. હું આપને એક નાનકડી વાત કરું, કેટલી સ્પષ્ટ છે. આજે 10 થી 15 હજારનો નોકરિયાત વર્ગ બી ટુ વ્હીલર વાપરે છે એમના નોકરીના સ્થળે જવા માટે. તો રોજનું 1 લીટર પેટ્રોલ એ વાપરે તો એ સરકારને દરરોજ 50 રૂપિયા આપે છે, એટલે મહિને 1500 રૂપિયા. તો 10,000 ની કમાણી કરનાર વ્યક્તિ, નોકરિયાત વર્ગ, સરકાર એની પાસેથી 1500 રૂપિયા ખંખેરે છે. જીવનના તમામ ક્ષેત્રમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાની પ્રતિકૂળ અને નકારાત્મક અસરો થાય છે. જેમ દૂધ અને શાકભાજીનું કહ્યું તો ડીઝલનો ભાવ વધારો તો જગતના અન્નદાતાને બી સ્પર્શે છે. કિસાન ને આપણે અન્નદાતા કહીએ છીએ, પણ એને પણ આ ભાવ વધારો નડે છે. ફિશિંગ, માછીમારી કરનાર જે બોટ ચલાવે છે અને પોતાનું ગુજરાન કરે છે, તો એના પર બી આ ભાવ વધારાની અસર પડે છે. તો પેટ્રોલ અને ડીઝલનો ભાવ એ પ્રત્યેક વ્યક્તિ 135 કરોડ ગ્રાહકોનો આપણો દેશ છે. હું હંમેશા કહું છું, હિન્દુસ્તાનમાં એક પણ એવી વ્યક્તિ નથી કે જે સરકારને 1 રૂપિયો ના આપતી હોય. ભિખારી એ પાર્લેનું પેકેટ 5 રૂપિયાનું લે તો એક્સાઇઝ ડ્યુટીમાં 1 રૂપિયો સરકારને ચૂકવે છે. પ્રત્યેક વ્યક્તિ જે ગ્રાહક છે, ઉપભોક્તા છે. મુકેશભાઈ, રોકાઈશું આપણે અહીંયા એક નાનકડો કમર્શિયલ બ્રેક માટે, પછી આપની ચર્ચા ચાલુ રહેશે. ચોક્કસ. આપ જે વાત કહી રહ્યા છો ખૂબ રસપ્રદ વાત છે દર્શક મિત્રો, કે નાનામાં નાનો માણસ 10,000 15,000 કમાતો માણસ પણ પોતે 1500 રૂપિયા જો વાહન રાખતો હોય તો એ ટેક્સ રૂપે, બળતણના ટેક્સ રૂપે ચૂકવે છે. ગંભીર બાબત છે. એક ભિખારી 5 રૂપિયાનું પેકેટ લે, તેના ઉપર 20% એટલે 1 રૂપિયો એ ટેક્સ તરીકે ચૂકવે છે. આ બાબતો ખરેખર ક્યાં જોડો ડંખે છે એનું ઉદાહરણ છે. પણ રોકાઈશું આપણે એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે, અને કમર્શિયલ બ્રેક બાદ ફરી પાછી મુકેશભાઈ એમની જે વાત કહી રહ્યા છે તેની ચર્ચા ચાલુ રહેશે. રોકાઈએ કમર્શિયલ બ્રેક માટે. નમસ્કાર દર્શક મિત્રો. પેટ્રોલ અને ડીઝલના ભાવ એક સામાન્ય માણસને કઈ રીતે નડે છે એની રસપ્રદ સમજ મુકેશભાઈ આપી રહ્યા હતા. મુકેશભાઈ, ફરી પાછા આપની પાસે. હાજી, પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધારાનો જે આપના જીએસટીવીના માધ્યમથી આપણે ડિબેટ કરી રહ્યા છે, એ ખરેખર યુનિવર્સલ અને બર્નિંગ ઇસ્યુ છે, સર્વવ્યાપક. કોંગ્રેસ હોય કે ભાજપ હોય, કોઈ પણ રાજકીય પક્ષો આ સમસ્યાનો ઉકેલ કરી શકવામાં નિષ્ફળ ગયા છે. મેડમે કહ્યું કે 1 એપ્રિલ પેટ્રોલની એક્સાઇઝ ડ્યુટી ફક્ત 9 રૂપિયા 48 પૈસા હતી અને આજે 32 રૂપિયા 98 પહોંચી છે. તો પેટ્રોલ અને ડીઝલમાં જે રાક્ષસી બેફામ ઊંચા સરકારી કરવેરાઓની પુનઃ સમીક્ષા કરવાનો સમય પાકી ગયો છે. અગાઉ સરકાર ઓઇલ પુલ એકાઉન્ટ ચલાવતી હતી અને આ ઓઇલ પુલ એકાઉન્ટમાં હંમેશા ખોટ રહેતી હતી. આપે જણાવ્યું પ્રસ્તાવનામાં જ કે સરકાર પહેલા ઓઇલ માર્કેટિંગ કંપનીઓને ભાવ
બાંધી હતી અને ત્યારબાદ હાથ ઊંચા કરી દીધા અને ઓઇલ કંપનીઓને ભાવ નક્કી કરવાની છૂટ આપી. સરકારી અધિકારીઓ અને પ્રશાસન એમના રાજકીય આંકાઓને નજર સમક્ષ રાખીને જે ભાવતાલ નક્કી કરે છે, તો એ બાબતે કલાકો સુધી ચર્ચા કરવી પડે એવો સબ્જેક્ટ છે. સરકારને પણ ચોક્કસ સરકાર ચલાવવા માટે રૂપિયા જોઈએ. કોમન મેન એને ઘર ચલાવવા માટે રૂપિયા જોઈએ છે. ઉદ્યોગપતિ વેપારીને બિઝનેસ કરવા માટે રૂપિયા જોઈએ છે. પ્રત્યેકને એ મંદિર હોય કે મઠ હોય, ધાર્મિક સંસ્થા હોય કે શિક્ષણ સંસ્થા હોય, પ્રત્યેક યુનિટને પ્રત્યેક પરિવારને રૂપિયા જોઈએ છે. તો સરકારની કરોડો રૂપિયાની જે ઇન્કમ છે એમાં સરકારને આવક જતી કરવી સ્વાભાવિક છે કે નથી ગમતી, પણ આ દેશમાં રાષ્ટ્રીય ચર્ચા થવી જોઈએ. પેટ્રોલ અને ડીઝલના ભાવો અમે ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના માધ્યમથી પ્રથમ દિવસે જ માગણી કરી હતી કે આને પહેલા જ દિવસ અને પહેલો જ કલાક આખા દેશમાં સૌ પહેલા અમે રજૂઆત કરી. વન નેશન વન ટેક્સની વાત કરો છો તો જીએસટીમાં મૂકો તો 28% જીએસટી આવે તો 14% સ્ટેટ ગવર્મેન્ટ લઈ જાય, 14% સેન્ટ્રલ ગવર્મેન્ટ લઈ જાય. પણ સરકારે શરૂઆતમાં હાઈ પાડી જીએસટી કાઉન્સિલની મિટિંગમાં, પછી આનાકાની કરી. આપણે કહ્યું આ કામધેનું દૂધળી ગાય છે અને સરકારને ખૂબ પૈસા કમાવી આપે છે. તો આ હવે એના ઉપાય અને કારણ એનો સમય પાકી ગયો છે. આખા દેશમાં સાર્વત્રિક વ્યાપક અસંતોષ અને આક્રોશની આગ ભભૂકી રહી છે. જે સત્તાધારી પક્ષના ઠેકેદાર છે એ પણ અમને ખાનગીમાં કહે છે. અમે પોતે પણ ભાજપના પ્રદેશ કન્વીનર તરીકે કામ કર્યું ત્યારે પણ અમે નિખાલસતાથી પ્રજાના પ્રશ્નો રજૂ કરતા હતા. એમને ગમતું નથી, એ મુદ્દો બાજુ પર છે. પણ જે આજનો મુદ્દો છે પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધારો, માનનીય પ્રધાનમંત્રીએ ચિંતા વ્યક્ત કરી હતી વચમાં. મધ્યમ વર્ગ પર બહુ બોજો પડે છે. મધ્યમ વર્ગને બી રાહત આપવાની, પણ માફ કરજો આ દેશમાં કન્ઝ્યુમર ગ્રાહક મતદાર નથી. જે દિવસે ગ્રાહક મતદાર બનશે, તમે કોઈ દિવસ સાંભળ્યું કે ભાઈ અમે હિન્દુ ગ્રાહકોને સબસિડી આપો, મુસ્લિમને ના આપો, ગેસના બાટલામાં આપો? કારણ કે ગ્રાહક તો પ્રત્યેક વ્યક્તિ છે અને ગ્રાહક સુરક્ષાનું કાર્ય એ દેશની સેવા છે. કારણ કે પ્રત્યેક વ્યક્તિ ગ્રાહક છે. ત્યાં કોમ, જ્ઞાતિ, જાતિ, ધર્મ, ભાષા, પ્રાંતના ભેદભાવ નથી. તો આ ગ્રાહકનો વોઇસ સરકારે ભાવ નક્કી કરતા પહેલા કન્ઝ્યુમર એસોસિએશન, ભાઈ કન્ઝ્યુમર એસોસિએશનને સાંભળો. અમે તમને મત નથી અપાવી શકતા એટલે તમે અમારી અવગણના ના કરો. ગ્રાહકને સાંભળો. તમે મત નથી અપાવી શકતા, પણ કન્ઝ્યુમર વોઇસ એક માણસ જે કન્ઝ્યુમર છે, ગ્રાહક છે, એ મતદાર છે અને એ ગ્રાહક પણ છે. મારે જવું પડશે અરવિંદભાઈ પાસે. અરવિંદભાઈ, આપ તો વિશાળ નેટવર્ક ધરાવતા પેટ્રોલિયમ પ્રોડક્ટ ડીલરના એસોસિએશનના પ્રમુખ છો. ભાવ વધે તો સામાન્ય પ્રજા એવું માને છે કે તમને તો એમાં ફાયદો છે કારણ કે તમારું કમિશન વધે છે. તો વાસ્તવિકતા શું છે? તમે આ આખી પરિસ્થિતિમાં તમે ક્યાં છો? જયનારાયણભાઈ, આભાર. આપણે ઘણી બધી વાતો કરી કે ડોલરનો ભાવ આ હતો ને ફુગાવાનો ભાવ આ હતો, પરંતુ આ બધી વાતો જૂની છે અને વર્ષોથી જ્યારથી આપણો ભારત દેશ આઝાદ થયો ત્યારથી આપણે 75% 80% ઇમ્પોર્ટ જ કરીએ છીએ. હવે જે આ ભાવ વધારો આવ્યો છે એ ખરેખર થોડોક નવીન તો આપણને આશ્ચર્ય જેવું લાગે છે. પેટ્રોલ અને ડીઝલ એક એવી ચીજ છે કે જે 5,000 મહિને કમાતા હોય કે મહિને 5 લાખ કમાતા હોય, બધાને આ પેટ્રોલ ડીઝલની જરૂર પડે છે અને એટલા માટે જ આજે આપણે ભેગા થયા છીએ. કારણ કે આપણને પણ ચિંતા થઈ છે એટલે આજે આપણે ભેગા થયા છીએ કે આનો રસ્તો શું અને આ કેમ. તો પહેલી તો વસ્તુ એ કે અમે ગ્રાહક તો વ્યક્તિગત જોવા જવું તો હું ગ્રાહક છું,
પણ જયનાનભાઈ મને પૂછ્યું કે તમે એક પેટ્રોલિયમ ડીલર તરીકે, તો પેટ્રોલિયમ ડીલર તરીકે તો મારું એટલું જ કહેવું છે કે આ ભાવ વધારો તો ડીલર તરીકે પણ અમને નથી ગમતો. નથી ગમતો એનું કારણ એક જ છે કે જેમ આપે કીધું કે કસ્ટમર ઘણીક વાર આવીને એમ કહે તમને તો આમાં ફાયદો થયો, પણ એકચ્યુઅલી હું આપને કહું કે જ્યારે પેટ્રોલનો ભાવ 50 રૂપિયા હતો ત્યારે અમારી જે ઘટ આવતી હતી, જે માનો કે એક ટેન્કરે અમારે 100 લીટરની ઘટ આવતી હતી, તો 100 લીટરને 50 રૂપિયાના ભાવે અમારા 5,000 રૂપિયા જતા હતા. આજે 85 રૂપિયા થઈ ગયા છે તો અમારા 8,500 રૂપિયા ગયા, એટલે અમને 3500 રૂપિયાનો લોસ ગયો. બીજું ઇન્વેસ્ટમેન્ટ અમારું વધી ગયું એટલે અમારી વ્યાજ ખાત વધી ગઈ, અને એ સિવાય જે વપરાશ જે છે એ પણ ધીમે ધીમે ઘટી ગયો. અને આમાં ભાવ વધારાથી ફક્ત 2 સરકારી જે એજન્સી છે એને ફાયદો થયો છે કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે, જે પેટ્રોલ ઉપર 9.56 પૈસા લેતા હતા એને બદલે 32.98 ત્યાં થયા, એમાં સેન્ટ્રલ ગવર્મેન્ટને ફાયદો થયો. લગભગ 250% અરે 450% વધારો થયો, અને ડીઝલમાં 800% વધારો થયો. સ્ટેટ ગવર્મેન્ટને પણ ઓટોમેટિક ફાયદો થાય છે, કારણ કે જેમ ભાવ વધે એટલે ટકાવારી આનો જે રેટ છે એ ટકાવારી ઉપર છે, એટલે આમાં ગુજરાત સરકાર કંઈ ના કરે ને તોય એની ઇન્કમ અત્યારે વધતી જાય છે. પરંતુ આમાં 2 જ વ્યક્તિને માર પડે છે, એક ગ્રાહકને કે જેને પોતાના ખિસ્સામાંથી જ પૈસા જાય છે, અને બીજા અમે ડીલરો એવા છીએ કે જેનું અમારું ઇન્વેસ્ટમેન્ટ વધે છે એની સામે કમિશન વધતું નથી. અને તકલીફ તો એ છે કે અમારું કમિશન છેલ્લે ભારત સરકારે 1/8/2017ના દિવસે વધાર્યું હતું, જેને આજે 44 મહિના થયા. 44 મહિના સુધી એટલે કે 3.5 વર્ષ થયા, હજી સુધી અમારું કમિશન વધ્યું નથી. એટલે એ પણ અમને અત્યારે પેટમાં દુખાવો તો થાય જ છે, પ્લસ આ વધારાનો દુખાવો થયો. એટલે અમે પેટ્રોલિયમ ડીલર આ ભાવ વધારાથી નારાજ જ છીએ. એ સિવાય ભાવ વધારો સરકાર કરે છે અને સાંભળવું પડે છે અમારે. અમારા ત્યાં ગ્રાહક હોય એમ કે તમે તો અમારા ખિસ્સા, જેને બોલતા આવડતો એ બોલતા જમવામાં જગલો, એટલે કે તમે તો અમારો ખિસ્સો કાપી લીધું ને તમે તો એને જે બોલતા આવડતું છે, પણ એ સાંભળવું અમારે પડે છે. એટલે અમે તો બધી બાજુથી જયનાનભાઈ વિક્ટીમ છીએ. એટલે અમે કસ્ટમર અને ડીલર, હું ફરી વાર કહું છું કે કસ્ટમર અને ડીલર આ બંને બહુ જ વિક્ટીમ થયા છે. આપની પરિસ્થિતિ મધ્યમ વર્ગ જેવી છે, જેને બધી બાજુથી દબાણમાં રહેવું પડે છે. તો અને આ તો એક બીજી પણ એક વાત કહું કે આ એક્સાઇઝ વધી, હજી બહુ હિડન થોડુંક આમાં વધારો થયો છે કે 1/8/17 જ્યારે અમારું કમિશન વધ્યું ત્યારે 1 લીટર ઉપર, આ હજી કોઈને ખબર નથી, 1 લીટર ઉપર ફક્ત 3 પૈસા લાયસન્સ ફી રિકવરી થતી હતી. અમે અમારી ભાષામાં LFR કહીએ છીએ. એ 3 પૈસાને બદલે આજે 36 પૈસા થઈ ગયા, એટલે 800%નો વધારો આવ્યો. એ એકદમ હિડન જ છે, કોઈને ખબર નથી. હું કહું છું ને, ફર્સ્ટ ટાઈમ અમે, એટલે હું આપને કહું છું કે અમને, અને તમે ચોખ્ખી વાત કરું, 1000 લીટરે અમે 43 રૂપિયા પેટ્રોલમાં આપતા હતા, એના બદલે આજે 450 રૂપિયા આપીએ છીએ. એટલે ગ્રાહક જે 1 લીટરે 3 પૈસા આપતા હતા એને બદલે આજે ગ્રાહક 1 લીટરે 36 પૈસા આપે છે. આ હિડન એક્સપેન્સીસ છે, અને આ 36 પૈસા ઉપર પાછો વેટ લાગ્યો, પાછું જીએસટી, પછી આ સેસ લાગ્યું, એ તો જુદું જ પાછું. એટલે એમાં કદાચ હું માનું ત્યાં સુધી 50 પૈસા વધી ગયો, જે કાયમ માટે થઈ ગયો. એટલે આ બધો વધારો ખરેખર બહુ તકલીફ કરે છે. સવારે છાપું વાંચીએ એટલે બીજા સમાચાર હોય કે ના હોય, પણ પેટ્રોલ ડીઝલ ના હોય. સવારે ટીવી ચાલુ કરીએ એટલે પેટ્રોલ ડીઝલ હોય. પણ હવે આનો રસ્તો સરકાર કાઢે. મારે આપને કહેવું જોઈએ કે આજે આપે જે પેલી સેસની વાત, LFR ની વાત કરી, એ તો કોઈને ખબર નથી કે હું પેટ્રોલ ભરાવતો તો મને ખબર નથી કે આ પૈસા હું આપું છું. એટલે આ કેટલીક બાબતો તો એવી છે કે સરકાર ચૂપચાપ તમારી પાસેથી સેરવી લે છે. હિમાનબેન, સરકારને પૈસાની તો જરૂર પડે, પૈસા વગર તો કોઈ સરકાર ચાલી શકે નહીં, વિકાસ કાર્યો ચાલી શકે નહીં. આપણા તે તો દરેક રાજકીય પક્ષોએ, દરેક સરકારોએ આપણને એટલી સરસ સંસ્કૃતિ અને ટેવો પાડી છે કે સરકાર બધું કરશે, સરકાર મફતમાં કરશે, અને તમારે માત્ર વસ્તી વધારાના પુણ્ય કાર્ય સિવાય બીજું કોઈ જ કામ કરવાનું નથી. એટલે એ પરિસ્થિતિમાં સરકાર જો આ એને એક સરળતાથી મને લાગે છે કે દોઈ શકાય એવી ગાય મળી ગઈ છે, તો આ ન કરે તો બીજું શું કરી શકે? ના, તમારી વાત સાચી છે. પેટ્રોલ એવી વસ્તુ છે કે રોજે રોજ દરેક વ્યક્તિને ખરીદવી જ પડે, ઈચ્છે કે ના ઈચ્છે. એટલે એક કમ્પલસરી પેમેન્ટ થઈ જાય.
આજે બિસ્કિટ મારે ના ખરીદવા હોય, મને ટેક્સ મોંઘો પડતો હોય તો હું ઓછું કરી શકું, પણ પેટ્રોલમાં એવું નથી. એટલે સરકારને છે ને ગણતરી પણ એક્યુરેટ થાય કે આટલી આવક જનરેટ થશે કારણ કે આટલું પેટ્રોલનું કન્ઝમ્પશન છે. હવે એક વાત પણ એવી સાચી કે બંને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને સામાન્ય સંજોગોમાં પણ ખર્ચ કરવાનો હોય, અને જો આપણે એવું ઈચ્છીએ કે સરકાર ડિફેન્સ પાછળ ખર્ચ કરે, રસ્તાઓ પાછળ ખર્ચ કરે, આરોગ્ય અને હેલ્થ પાછળ ખર્ચ કરે, તો સરકાર આપણને સ્માર્ટ સિટી જોઈએ. જો આવું બધું આપણે ઈચ્છતા હોઈએ તો સામે સરકારને આવક લેવાની જ છે, સરકારને આવક જોઈશે અને એ આવક આપણા જ ખિસ્સામાંથી જવાની છે. પણ કોના ખિસ્સામાંથી જાય છે અને કેવી રીતે એ આવક જાય છે એ મહત્વનું છે. હવે જો તમને એક ઉદાહરણ આપું કે ગયા બજેટમાં સરકારે એક ટાર્ગેટ કર્યો હતો કે 12 લાખ કરોડ રૂપિયાની આવક એ લોકો ડિસઇન્વેસ્ટમેન્ટમાંથી કરશે, જે પબ્લિક સેક્ટર કંપનીઓ છે એને વેચીને એમાંથી કમાશે અને એ ખર્ચો વાપરી શકશે. માર્કેટ બહુ જ અપ હતું, બહુ જ સાચો સમય હતો ડિસઇન્વેસ્ટમેન્ટ કરવાનો, પણ 12 લાખ કરોડમાંથી આપણે માત્ર 32,000 કરોડનું જ ડિસઇન્વેસ્ટમેન્ટ કરી શક્યા. જો પેલાનું 50% પણ આપણે અચીવ કર્યું હોત ને તો અત્યારે સરકારને આ ખાધ આટલી ન પડત અને એમને પેટ્રોલ ઉપર જ આધાર રાખવો ના પડત. આ પહેલી વસ્તુ. એટલે ટેક્સ સિવાયના પણ આવકના રસ્તાઓ છે. બીજી વસ્તુ, જો ટેક્સની વાત આવે છે તો કોર્પોરેટ ટેક્સ, ઇન્કમ ટેક્સ, એ બધા એવા ટેક્સીસ છે કે જેનો ભાર પૈસાદાર ઉપર વધારે પડે અને ગરીબ ઉપર પ્રમાણમાં ઓછો પડે. જીએસટી અથવા તો પેટ્રોલ ઉપરમાં ઊંધું છે કે જેમ સાહેબે કીધું એમ 10,000 કમાનારને 1,500 રૂપિયા આપવા પડે, એટલે એના રિલેટિવલી એની ઉપર એનું ભારણ વધારે આવે. હવે આ બજેટમાં જ્યારે ઇન્કમ ટેક્સમાં કે કોર્પોરેટ ટેક્સમાં કોઈ સુધારો ના થયો, કમ્પ્લાયન્સીસ ઉપર જ્યારે કોઈ ભાર ના આપવામાં આવ્યો, ત્યારે એવી સમજણ આવી ગઈ હતી કે પેટ્રોલના ભાવ વધશે. કારણ કે ઇન્કમ ટેક્સ અને કોર્પોરેટ ટેક્સમાંથી આવક વધારવાના કોઈ રસ્તા નથી કર્યા, તો સરકાર આવક કમાશે ક્યાંથી? અને માટે આ પગલાં ભરાયા છે. એટલે કદાચ એની ઉપર હવે જો રેટ નથી કમસે કમ બદલ્યા, તો કમ્પ્લાયન્સીસ ઉપર જો આ આવતા ફાઇનાન્શિયલ યરમાં ભાર મૂકે ને તો ટેક્સ ડિફોલ્ટિંગ ઓછું થશે ને તો પણ કદાચ ફાયદો થશે. ત્રીજી વસ્તુ, જીએસટીમાં ઘણા લાંબા સમયથી ચર્ચાઓ ચાલે છે કે રિફોર્મની હજુ જરૂર છે. આપણે બહુ જ ઉતાવળે જીએસટીને ફ્લોટ કરી નાખ્યું, પછીથી થોડાક મહિનાઓ એવા ગયા કે સતત આપણે રેટ બદલતા ગયા, રેવન્યુ આપણી આવક ન ઓછી થાય એવી રીતે આપણે બદલતા ગયા. પણ હજુ પણ જીએસટીમાં ઘણો બદલાવ કરવાની જરૂર છે. એમાં વધારે વસ્તુઓને સમાવી લઈ અને ટેક્સ રેટ ઓછા કરે. એટલે હું હંમેશા કહું કે 10 વ્યક્તિ પાસેથી ટેક્સ ભેગો કરો, 10-10 રૂપિયા ને 100 રૂપિયા કમાવા, એના કરતા 100 વ્યક્તિ પાસેથી 1-1 રૂપિયો કમાઈને 100 રૂપિયા ભેગા કરવા એ યોગ્ય રસ્તો છે. અત્યારે ભારતમાં પણ માત્ર 1.46 કરોડ લોકો જ આવકનો ઇન્કમ ટેક્સ ભરે છે. આ બધા ઉપર કોઈ જ ભાર નથી આપતા, કારણ કે એમાં એક એફર્ટ લગાવવી પડે. જ્યારે આ વેટ અને એક્સાઇઝ ને પેટ્રોલમાં એવું છે કે બજેટની બહાર પણ સરકાર ક્યારે બદલી નાખે એ લોકોને ખબર નહીં પડે. એવો સમય 2-3 વર્ષ પહેલા પણ હતો કે લગભગ એક વર્ષમાં 24 વખત ટેક્સ રેટ્સ બદલાયા હતા. એટલે ત્યારે સામાન્ય વ્યક્તિઓને આ ખબર ના પડે, એટલે પોલિટિકલી પણ કોઈ કોન્ફ્લિક્ટ ઉભા ના થાય. અને માટે પણ હવે એવો રસ્તો છે કે જીએસટીમાં સુધારો લાવે, ડિસઇન્વેસ્ટમેન્ટના જે આ વર્ષના ટાર્ગેટ છે એની ઉપર ફોકસ કરે, અને ત્રીજું ટેક્સ કમ્પ્લાયન્સીસ જો વધારશે તો કદાચ આ આવક થશે. અને માર્કેટમાંથી સરકારને જો દેવું કરવું હોય, બોરોઈંગ કરવું હોય તો કરી શકે છે. આ વર્ષે તો બધા જ અર્થશાસ્ત્રીઓ કહે છે કે ડેફિસિટના ટાર્ગેટને વળગી રહેવાની જરૂર નથી. માર્કેટમાંથી બોરોઈંગ કરવું પડે તો કરો. રાજ્ય સરકારને પણ લિમિટ એક્સટેન્ડ કરવા દીધી છે. એટલે એ રીતે પણ થઈ શકે છે. માત્ર ને માત્ર આની ઉપર જ આધાર રાખવો એવું જરૂરી નથી. એક છેલ્લી વાત હું કહીશ કે એવું પણ આપણે નથી કહેતા કે કોઈ ટેક્સ ન લો અને પેટ્રોલના ભાવ ખૂબ જ ઘટાડી દો, કારણ કે પેટ્રોલ બહુ સસ્તું થશે તો વેડફાશે તો એ એનર્જી અને એન્વાયરમેન્ટની દ્રષ્ટિએ પણ યોગ્ય નથી.
પણ એવું લગભગ જોવાય છે, સાહેબને વધારે ખબર હશે, કે લગભગ 60 રૂપિયાની 65 રૂપિયાની 60 થી 70 ની રેન્જ જો હોય છે તો લોકોની અફોર્ડેબિલિટી અને કંપનીઓના કોસ્ટ કેલ્ક્યુલેશન્સ એ પ્રમાણે હવે બેઠેલા છે. આપણે બહુ અગત્યની વાતો કરી. દર્શક મિત્રો, આ વખતે સરકારે ખાસો 1,70,000 કરોડ ઉપરાંતનો ડિસઇન્વેસ્ટમેન્ટનો લક્ષ્યાંક રાખ્યો છે અને આમ છતાંય મોટી મસ્ત ફિસ્કલ ડેફિસિટ એટલે નાણાં ખાધ આ વર્ષે રહેશે અને આવતા વર્ષે પણ 6.8% જેટલી નાણાં ખાધ રહેશે એવું સરકારે કહ્યું છે. એટલે અત્યારે જે છે નાણાં ખાધ એને ધીરે ધીરે ઘટાડવાના મતમાં છે સરકાર, એ સારી વાત છે. પણ જે વાત હેમાનીબેને કહી એ બહુ અગત્યની છે કે બજેટ સિવાય પણ આઉટસાઇડથી બજેટ તમારા ઉપરના ભારણ વધારી શકાય છે. એક્સાઇઝમાં ટિંકર કરો, રેલવેનું બજેટમાં જે આવ્યું તે, પણ રેલવેના ફ્રેટના તમે ફ્રેટ નહીં વધારો પણ ક્લાસ બદલી નાખો, બી ક્લાસમાં હોય ને એ ક્લાસમાં નાખી દો. આવું બધું જે જાદુઈ ખેલ એ સતત નાણાકીય સાધનો ઊભા કરવા માટે થતા રહેતા હોય છે અને એનું ભારણ એ સામાન્ય માણસ બને છે, એના પર ભાર પડે છે. ભાઈએ કહ્યું તે સાવ સાચી વાત છે કે એક ભિખારી 5 રૂપિયાનું બિસ્કિટનું પેકેટ લે તો એ માગી ભીખીને લાવેલા પૈસામાંથી પણ 1 રૂપિયો સરકાર લઈ જાય છે. એટલે આ પરિસ્થિતિમાં ચોક્કસ સરકારે નાણાં ઊભા કરવા જોઈએ. બધું જ સરકાર મફત આપે, બધું જ સસ્તું આપી દે એ શક્ય નથી, પણ ક્યાંક રેશનલાઇઝેશનની જરૂર છે. મુકેશભાઈ, શું કહેવું છે આપને? આપ કંઈક કહેવા માંગો છો? ચોક્કસ વ્યાસ સાહેબ, મેડમે કહ્યું, આપે કહ્યું, અરવિંદભાઈએ કહ્યું, પેટ્રોલ ને ડીઝલના ભાવો ઘટવા જોઈએ, પણ હવે સરકારને આવક જતી કરવી ગમતી નથી. સરકારને સરકાર ચલાવવા, વિકાસના કામો કરવા સતત નાણાંની ભૂખ રહે છે. ગમે તેટલા રૂપિયા સરકારની આવક થાય પણ બે છેડા જેમ કોમન મેનના ભેગા નથી થતા. તાણતૂસ પૈસાની સતત પડે છે. દર મહિને પરિવારને તકલીફ પડે છે. તો આનો ઉપાય શું? આપણે દરરોજ અખબારોમાં વાંચીએ છીએ બોગસ બિલિંગ, જીએસટી ના બોગસ બિલિંગ, સરકારી કરવેરાની ચોરી. તો ઇન્કમ ટેક્સની ચોરી હોય કે જીએસટીની ચોરી હોય કે એક્સાઇઝ ડ્યુટીની ચોરી હોય, આ દેશમાં માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર ચાલે છે અને ચોરીઓ ચાલે છે. તો આ ચોરીઓ અને ભ્રષ્ટાચાર પર અંકુશ આવે તો સરકારને ડિસએડવાન્ટેજની વાત કરો છો કે ભાઈ વેચીને તો બધા રૂપિયા ભેગા થાય. હું મારું ઘર વેચું કે દાગીના વેચીને રૂપિયા લાવું, એમાં ધાર નથી મારવાની. રેવન્યુ જનરેટ કરવા સરકારે ખોટું કામ કરનારા બધા તત્વોને ગિરફ્તાર કરવા જોઈએ. બેનામી સંપત્તિ, બેનામી મિલકતો, બેનામી ઇન્કમો, બેનામનો બિઝનેસ, આ બધા ને ફાઇન્ડ આઉટ કરવા જોઈએ, શોધી કાઢવા જોઈએ. સરકાર પાસે પૂરતી મશીનરી, તંત્ર, પ્રશાસન અને આઈએસ થી માંડીને પટાવાળો આટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. તો ભાઈ કેમ નથી શોધી શકતા? આના પર અંકુશ કેમ નથી આવતો? ચારે બાજુ વ્યાપક 10 દિશાઓમાં ચોરીઓ જ ચાલે છે. એ સરકારના નેતાઓ હોય કે પ્રશાસન, બ્યુરોક્રેટ્સ હોય કે ઉદ્યોગપતિ હોય કે વેપારી હોય, નોકરિયાત વર્ગ સિવાય બધા જ લોકો બિઝનેસમાં ચોરીઓ ચાલે છે. તો સરકારે આના પર પૂર્ણ અંકુશ અને નિયંત્રણ તો શક્યતા નથી, પણ સારો એવો અંકુશ આવે તો ચોક્કસ રેવન્યુ જનરેટ થાય અને ડિસઇન્વેસ્ટમેન્ટ ઓછું કરવાનો વારો આવે. તો સરકારે બીજા સીધા જ પેટ્રોલ અને ડીઝલમાં એક્સાઇઝ ડ્યુટી વધારવાના બદલે વૈકલ્પિક ઉપાયો અને એવા કારણો શોધવા પડશે. એના ઉપાયોમાં સંશોધન કરવું પડશે કે સરકાર કઈ રીતે આવક વધારી શકે. ખાલી આ દેશમાં સૂર્યનો પ્રકાશ અને હવા
I think you said enough, મુકેશભાઈ. પછી Shortly, correct. અરવિંદભાઈ આપને કઈ point ના, હતો? એટલે મારે આજે ખાસ કરીને ગુજરાત સરકારને અભિનંદન આપવા છે કે કેન્દ્ર સરકારે ₹3.56માંથી ₹31.83 એક્સાઇઝ લાવ્યા 1 લીટરે અને ₹9.48 બદલે 32.98. પણ ગુજરાત સરકારનો જે વેટનો દર છે ને એ 2014 પછી એક જ રહ્યો છે. અને હું તો એમ કહું કે હમણાં 4% બેમાં ઘટાડ્યા હતા. પહેલા 24% વત્તા 4% હતું, એને બદલે આજે 20% જ થયો છે. એટલે ગુજરાત સરકારે કોઈ પેટ્રોલ ડીઝલના ભાવ વધારામાં ગુજરાત સરકારનો રોલ નથી. એટલે એ વાતનો મને આનંદ છે કે ગુજરાત સરકારને આપણે ધન્યવાદ આપીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીની જે ગુજરાત સરકાર છે તેને કન્ઝ્યુમરની ચિંતા કરીને ગુજરાતની પ્રજા ઉપર વધારે બોજ ન નાખવા એના તો પ્રયત્નો છે જ. એટલે હું ગુજરાત સરકારનો આ બાબતે ખાસ આભાર માનું છું. અને બીજું 1 સેકન્ડ જ કે આખા ભારતમાં 29 સ્ટેટ છે એમાં ગુજરાત રાજ્યનો નંબર ઓછા વેટમાં બીજો નંબર છે. સૌથી ઓછો વેટ તામિલનાડુમાં છે, પેટ્રોલમાં 15%, ડીઝલમાં 11%, આપણે ત્યાં 20%. બાકી બધે તમે જુઓ તો 25, 30 અને 35 છે. એટલે આખા ભારતમાં ગુજરાત રાજ્યનો વેટ એ ઓછામાં ઓછો હોય તો એનો બીજો નંબર છે, માટે એને પણ આપણે અભિનંદન આપીએ. ધન્યવાદ અરવિંદભાઈ. બે આ ખૂબ અગત્યની વાત કહી. દર્શક મિત્રો, ગુજરાત સરકારે, એટલે આમાં 2 ભાગ છે, કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર, એણે વેટનો દર ઘટાડ્યો છે, વધાર્યો નથી. બીજું, ગુજરાત સરકારનો જે વેટનો દર છે તે તળિયેથી બીજા નંબરે છે, સેકન્ડ ફ્રોમ ધ બોટમ. એટલે ગુજરાત સરકારને એ બાબતમાં અભિનંદન આપવા જોઈએ, ધન્યવાદ આપવા જોઈએ કે એણે આ એક એવી વસ્તુ છે જે દરેક માણસના ઉપર બોજો નાખે છે. એમાં કમસે કમ એક જવાબદાર રાજ્ય સરકાર તરીકે સામાન્ય માણસના ઉપર જે બોજ પડે છે એ આ એક કરમાં પેટ્રોલ અને ડીઝલ એમના કારણે મોંઘા ના થાય એની કાળજી રાખી છે. અરવિંદભાઈ, ખૂબ આનંદ થાય તેવી બાબત આપે કહી ગુજરાત સરકાર માટે અને ગુજરાતી તરીકે આપણા સૌ માટે. પણ મૂળ વાત એ છે કે આનાથી પેટ્રોલ કે ડીઝલના ભાવ જે ઉપર જઈ રહ્યા છે તે સામાન્ય માણસને રસ છે નીચે આવે એમાં. સામાન્ય માણસને રસ છે એના બજેટમાં એના કારણે વધારે ભાર ન પડે. સામાન્ય માણસને રસ છે એ 10,000 12,000નો પગારદાર ₹1,500 વેરા તરીકે ન ચૂકવે એના ઉપર. એમાં આમાં ક્યાંક હિમાનીબેન આપને લાગે છે કે રેશનલાઇઝેશન જરૂરી છે? બીજા બધા જેમાં ઓછા ટેક્સ હોય એમાં ક્યાંક ને ક્યાંક સંશોધન કરીને સરકારે આ વિચારવું જોઈએ. કારણ કે એક વખતે તમે ઉર્જાના સ્ત્રોતને અડો છો એટલે ઓવરઓલ ભાવ વધારો કરવા માટેનો એક રાજમાર્ગ તમારા માટે ખુલી જાય છે. હા હા હા. ભૂતકાળમાં એવું જોવાતું હતું કે જ્યારે ડીઝલના ભાવ વધે ને ત્યારે દૂધના ભાવ વધતા હતા. હંમેશા આ એક દૂધ અને શાકભાજીના ભાવ વધે. અને હજુ એક વધારે ચિંતાનો વિષય એવો છે કે ઓપેકનો જે છેલ્લો રિપોર્ટ આવ્યો એમાં હવે કદાચ રિકવરી આવી રહી છે ઇકોનોમીમાં, એટલે માંગ વધશે અને એના કારણે કદાચ કિંમતો વધશે. ઇન્ટરનેશનલ માર્કેટમાં જે અત્યારે 60 કે $61 પર બેરલ કહેવાય છે એ હજુ બીજા વધી શકે. અને એની સામે જો પાછો આ ટેક્સ ઘટાડો નહીં થયો હોય તો મુશ્કેલી થશે. એટલે હું એવું ઈચ્છું કે જીએસટીની ઉપર વધારે કામ કરવામાં આવે. અને જીએસટી ઉપર કામ વધારે થશે ને તો રાજ્યોની આવક ઓટોમેટિકલી વધશે અને માટે એ લોકોને થોડી સરળતા રહેશે. માત્ર એક જ વસ્તુ, અને આમ પણ જ્યારે ભારત જેવો કોમ્પ્લેક્સ દેશ હોય ને તો કોઈ પણ એક જ વસ્તુ ઉપર ટેક્સનું આટલું બધું ભારણ આપવું ને એ થોડુંક મુશ્કેલી પેદા કરે. કારણ કે આપણે ત્યાં જેમ રસ્તા ઉપર જોઈએ ને કે લારી પણ ચાલતી હોય અને મર્સિડીઝ પણ ચાલતી હોય. એટલે એ પ્રકારની ઇકોનોમિક ડિસ્પેરિટી, એ પ્રકારની આર્થિક અસમાનતા છે આપણા દેશમાં. તો એ બધાને એક જ દંડાએ ન સંભાળાય. દર્શક મિત્રો, હિમાનીબેને જે વાત કહી એને થોડીક આગળ વધારી મારે. આ દેશમાં 1% માણસ પાસે 58% સંપત્તિ છે અને 10% માણસો પાસે 90% સંપત્તિ છે. જ્યારે પેલા પદયાત્રીઓ બિચારા કેળમાં છોકરું તેડીને પગમાં છાલા પડી જાય એવી રીતે પોતાના વતન તરફ જઈ રહ્યા હતા, ત્યારે એ સમયે જ્યારે તમારો એપ્રિલથી જૂન સુધીનો જે જીડીપી ગ્રોથ છે -24% ને સ્પર્શી રહ્યો હતો, ત્યારે પણ આપણા દેશના એક
ટોચના ધનપતિ દર કલાકે 90 કરોડ રૂપિયા કમાઈ રહ્યા હતા. આ પણ એક વરવી હકીકત છે. આને આપણે કઈ રીતે જોવી, ક્યાં લઈ જઈને મૂકશે આ, અને સરવાળે જે આર્થિક અસમાનતા છે તે ક્યાં આપણને લઈ જઈને મૂકશે તેનું આ વરવું ઉદાહરણ છે. કોઈ કવિએ કહ્યું છે કે ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરોની ભસ્મકણી ન લાદશે. એ પરિસ્થિતિ છે. બીજું જે વાત કહી મુકેશભાઈએ, એ વાત પણ સમજવા જેવી છે. ટેક્સ ચોરી કોણ કરે છે? આપણી સામાજિક દાયિત્વ જ નહીં કશું. આપણે માણસ ગમે તે રીતે પૈસા કમાય એને સમાજમાં માન આપતા થયા છે. નવરાત્રી હોય, ગણેશોત્સવ હોય, એવા ઉત્સવોમાં પ્રમુખ સ્થાને યેન કે પ્રકારે જેણે નાણાં ઉભા કર્યા છે તે કોઈક અડ્ડાવાળો કે કોઈ બીજી કોઈ રીતે આવક ઊભી કરનાર માણસ બેઠો હોય છે, કારણ કે એ 25,000 રૂપિયા આપે છે. નાણાંની આટલી બધી અગત્યતા જે સમાજ જુએ છે, જે સમાજને સંસ્કૃતિ સાથે કંઈ લેવા દેવા નથી, જે સમાજને સાહિત્ય સાથે કંઈ લેવા દેવા નથી, એ સમાજ સરવાળે પેલી સ્વર્ગમાંથી ગંગા પડી તો શંકરજીની જેટામાં પડી, શંકરજીની જેટામાંથી હિમાલય પર પડી, અને હિમાલયથી પડીને નીચે જતા 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 ખારા દવ દરિયામાં એ જઈને સમાઈ. એ જે એક વખત જે લપસે છે એનો શતમુખ વિનિપાત જ નિર્મેલો, એ બાબત આપણે ખ્યાલ રાખવી જોઈશે. એટલે બધી જ બાબતોમાં સરકારને આપણે દોષ દઈએ તો સમાજ તરીકે તમારું શું દાયિત્વ છે? અને સરકાર ક્યાંથી આવે છે? કોઈ પરદેશમાંથી થોડી આવે છે. મેં અગાઉ પણ કહ્યું છે કે તમે કાંકરિયામાંથી પતરાની ડોલથી પાણી લો, માટીના ઘડાથી પાણી લો, સોનાના વાસણથી પાણી લો કે ચાંદીના વાસણથી પાણી લો, પાણી કાંકરિયાનું છે. જે સમાજ છે એમાંથી જ નેતાઓ આવે છે, એમાંથી જ વેપારીઓ આવે છે, એમાંથી જ અધિકારીઓ આવે છે. હવે જો સમાજમાં જ સ્વત્વ નહીં હોય, એમાં જ મૂલ્યોનો હ્રાસ થયો હશે, તો એ સમાજ, જે સમાજ સંપૂર્ણ રીતે જેનું પતન થયું છે, એવા સમાજમાંથી કોઈ ચમત્કારિક ઘટનાઓ બને અને સરકાર એમાં જાદુઈ લાકડીથી બધું કરી નાખે, એવી ખોટી આશામાં રહેશો નહીં. તમે તમારા પગમાં કાંટા વાગે તો જોડો પહેરી શકો છો, દુનિયાને ચામડે મઢવાની કોઈ પેરવી કરી શકાય નહીં. તમારું આંગણું સાફ રાખો, ફળિયું સાફ રહેશે, અને ફળિયું સાફ રહેશે તો નગર સાફ રહેશે. આટલી વાત સાથે આપણે આજની ચર્ચાને અહીં વિરામ આપીએ. પેટ્રોલ ડીઝલના વધતા જતા ભાવ આપણી ચિંતાનો વિષય છે, પણ એટલી જ ચિંતાનો વિષય પેલા કરચોરો અને ખોટી રીતે પૈસા સરકારી તિજોરીમાંથી પોતાના ગજવામાં ઠાલવી જનારા છે. આશા રાખીએ એમના દિલમાં પણ રામ વસશે અને સમાજના દિલમાં પણ રામ વધશે કે આવા લોકોને એ નહીં આવકારે. અટકીશું આજે દર્શક મિત્રો અહીંયા. આવતીકાલે મળીશું એક સરસ મજાના વિષય સાથે. માંગલિક કન્યા, તમારે તમારા દીકરાનું લગ્ન કરવાનું હોય, દીકરીનું લગ્ન કરવાનું હોય તો ઘણીવાર કોઈ ટીડો જોશી મળી જાય સૂંઠના કાગડે ગાંધી થયેલો, તો એ મંગળ દોષ ગણાવીને કેટલાયના જીવન બગાડી નાખતો હોય છે. સાચી વાત શું છે એની શાસ્ત્રોક્ત ચર્ચા આપણે કાલે 9 થી 10 વચ્ચે કરીશું. મળીએ આવતીકાલે. શુભરાત્રી, શબ્બા ખેર, ટેક કેર.